નમસ્તે ફ્રેન્ડ, આજે તમારા માટે વિડીયો લઈને આવીશ કે તમે કેવી રીતે તમારો આધાર કાર્ડ ડાઉનલોડ કરશો. જે તમારું આધાર કાર્ડ કદાચ ખોવાઈ ગયું છે, ગુમ થઈ ગયું છે, તમે ફરી તમારા આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો હું આજે આની વિડીયોમાં શીખવાડીશ. ચલો આપણે તમે લઈ જાઓ મારા ક્રોમ બ્રાઉઝરમાં. બ્રાઉઝર ઓપન કરવાનું છે. હું મારું ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું. ઓપન કર્યા પછી તમારે UDI તમારે यहाँ સર્ચ કરવાનું છે. UDI સર્ચ કર્યા પછી તમારે જે પહેલી વેબસાઇટ પર આવે છે એની પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરી દઉં છું. ક્લિક કર્યા પછી એક પેજ ઓપન થશે. તમારે અહીંયાથી કોઈ બી એક લેંગ્વેજ ચૂઝ કરવાનું છે. હું ઇંગ્લિશ ચૂઝ કરીશ. લેંગ્વેજ ચૂઝ કર્યા પછી તમારે ઇન્સ્ટોલ કરવાનું. ઇન્સ્ટોલ કર્યા પછી તમે અહીં જોઈ શકો છો તમારું કોઈ બી પ્લાસ્ટિક આધાર કાર્ડ ડાઉનલોડ કરવું હોય, ઓર્ડર કરવું હોય તો તમે આની પર ક્લિક કરીને તમારું પ્લાસ્ટિક આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, ઓર્ડર કરી શકો છો. એના પછી તમે અગર તમે પ્લાસ્ટિક આધાર કાર્ડ ઓર્ડર કર્યું છે અને સ્ટેટસ તમારે જોવું હોય છે તે બી તમે અહીંથી બી ક્લિક કરીને તમારું સ્ટેટસ જોઈ શકો છો. આપણે અત્યારે આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું છે એના વિશે આપણે આના પર ક્લિક કરશું. એના પર ક્લિક કર્યા પછી તમે અહીંથી તમારો પોતાનો જે આધાર કાર્ડ તમે અહીંથી લોગિન કરીને બી તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા બી તમે ઇન્સ્ટોલ કરીને નીચે ડાઉનલોડ આધાર પર ક્લિક અહીંયાથી બી તમે ડાઉનલોડ કરી શકો છો. અને તમારે પ્રાઇવેસી આધાર કાર્ડ એ પ્લાસ્ટિક કાર્ડ તમારે ઓર્ડર કરવું હોય તો તમે અહીંથી બી તમે ઓર્ડર કરી શકો છો. એના બાદ તમારે બીજો વિડીયો બનાવી તમે અપલોડ કરીશ. અગર પ્લીઝ ફ્રેન્ડ આજે તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો. તો પછી તમે આપણે ડાઉનલોડ આધાર પર ક્લિક કરશું. ડાઉનલોડ આધાર પર ક્લિક કર્યા પછી તમારે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ નંબર પર તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તમારે ઇન્ટર આઈડી વન પર કરો તો વિટર આઈડી પર બી તમે નાખીને ડાઉનલોડ કરી શકો. હું અત્યારે મારા જોડે આધાર નંબર છે તો હું આધાર કાર્ડ નંબર નાખીને ડાઉનલોડ કરું છું. અને તમારે આ નીચે કેપ્ચા છે એ કેપ્ચા પર નીચે ફિટ કરવાને સેન્ડ OTP પર જે તમારો રજિસ્ટર નંબર હશે એની પર તમારો OTP આવશે. એ OTP તમે ફિટ કરીને તો ડાઉનલોડ કરી શકો. ફટાફટ તમને કરીને બતાવું છું. એ બાદ કેપ્ચા કોડ તમારે નીચે ફિટ કરવાના છો. ફટાફટ કેપ્ચા કોડ તમારા રજિસ્ટર નંબર પર એક OTP આવશે, તમે એ OTP નીચે ફિટ કરવાની છે. OTP તમારે यहाँ पे નાખવાની છે. ફટાફટ મારે OTP આવી ગઈ છે. OTP ફટાફટ નીચે નાખી દો. પણ તમારે એમાં જરૂરી છે તમારા આધાર કાર્ડમાં નંબર લિંક હોવા જરૂરી છે તો તમારો આધાર કાર્ડ ડાઉનલોડ થશે. ફટાફટ તમને મારો OTP નાખીને ડાઉનલોડ કરી તમને કાઢો. OTP નાખ્યા પછી વેરીફાઈ ડાઉનલોડ પર તમારે ક્લિક કરવાનું છે. જેવી રીતે તમે ક્લિક કરશો તો તમારે અહીંથી તમે જોઈ શકો છો કે તમે અહીંયા તમે જેવી રીતે તમે PDF ખોલશો તમે પેલા પાસપોર્ટ આવશે. તમારે પાસપોર્ટ જેવી રીતે નાખવાનો છે. પહેલાં જે તમારું નામ હશે ને તમારે માનો કે તમારે જેવી રીતે તમારું પહેલું નામ છે તમારું તમારું નામના 4 અક્ષર કેપિટલ નાખવાના છે અને પછી તમારે ડેટ આવે તમારે નાખવાનું રહેશે તો તમારું PDF ફાઇલ ખુલશે. પહેલાં તમારો પાસપોર્ટ માંગશે. હું તમને દેખાડું છું જેવી રીતે તમારે PDF ફાઇલ ખોલશો. એ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે તો હવે તમને લઈ જાઉં છું PDF ફાઇલમાં. આપણે PDF ફાઇલ ઓપન કરશું. જેથી માં PDF ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે. આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે. તમારે આ નાખવાનું રહેશે જેવી રીતે દેખો. પછી તમારે રાખવાનું છે ડેટા ડેટ, તમારી જન્મ તારીખ, પછી ઓકે કરવાનું રહેશે. એ તો તમે ઓકે કરશો દેખીએ મારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે. આવી રીતે તમે ડાઉનલોડ કરી શકો છો. તમારું ઘેર બેઠા તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય કે કોઈ બી
ખોવાઈ ગયું હોય, પડી ગયું હોય, ખરાબ થઈ ગયું હોય તો તમે અહીંથી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. અને તમારા એમાં તમારું આધાર કાર્ડમાં લિંક હોવા જરૂરી છે મોબાઈલ નંબર, તો તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને વેબસાઇટ પર. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને તો જેસે હું તમારો વિડીયો નવો અપલોડ કરું તુરંત તમને નોટિફિકેશન મળે.